તમને કહું કે હવે જનરેશન બદલાયું છે, સમય પણ બદલાયો છે. સમય બદલાયા તેની સાથે માનસિકતા પણ હવે ચેન્જ થઈ રહી છે. બધાને સ્વતંત્રતા જોઈએ છે. કોઈને હવે કોઈના તાબામાં રહેવું નથી, કોઈની અંડરમાં રહેવું નથી, કોઈની બે વાત હવે સાંભળવી નથી. આના ઘણા બધા કારણો છે. માનસિક ધોરણો બદલાયા, વાતાવરણ બદલાયું, પરિસ્થિતિ બદલાઈ, મનસ્થિતિ બદલાઈ અને માનસિકતા બદલાઈ. બધું જ બદલાવા સાથે જનરેશન આખું પલટો ખાઈ ગયો, આખો જનરેશન બદલાઈ ગયો. એના કારણે ત્રણ મોટા પ્રોબ્લેમ ક્રિએટ થયા. પહેલો પ્રોબ્લેમ કેમિકલ પ્રોબ્લેમ, બીજો પ્રોબ્લેમ કેમિકલ પ્રોબ્લેમ, ત્રીજો પ્રોબ્લેમ કેમિકલ પ્રોબ્લેમ. હવે તમે કહેશો કે સાહેબ એક શબ્દ 3 વાર કેમ બોલ્યા? તો હવે આ ખુલાસો થશે. પહેલો કેમિકલ પ્રોબ્લેમ પોતાના દીકરાના દિમાગમાં છે. આપણે ત્યાં છે ને એવું છે, 1947 પહેલાં સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી. 1947 પછી સ્વતંત્રતાની ચળ ઉપડી છે. લોકોને હવે સ્વતંત્ર રહેવું છે. હવે દીકરાઓને કોઈના તાબામાં નથી રહેવું. કોઈ દીકરા ઉપર રોકટોક કે કોઈ દીકરીને રોકટોક નથી જોઈતી. બધાને સ્વતંત્રતા જોઈએ છે. અમે અમારી રીતે બધું કરી શકીએ છીએ, અમે અમારું બધું જોઈ શકીએ છીએ. મને ખાલી એટલું તમને બધાને પૂછવા માંગુ છું, 100 પરિવાર એવા મળશે લગ્ન પછીના 2 વર્ષે, 6 મહિને, 12 મહિને, 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે આમ છૂટા પડ્યા હોય પોતાના મા બાપથી. ઘર અલગ થઈ જાય, રસોડા અલગ થઈ જાય. બોલો આવું બને છે? લગ્નના 2 વર્ષ પછી, 6 મહિના પછી, અરે 2 મહિનાના, 6 મહિનાને, 12 મહિનાને, 2 વર્ષને, 5 વર્ષમાં એમ થાય અમને નહીં ફાવે. પણ એક પ્રસંગ મને તમે એવું બતાવો કે લગ્નના 2 વર્ષ પહેલા દીકરો પોતાના મા બાપથી અલગ થયો હોય અને પાછા તમે અલગ થતા હો ત્યારે કારણ આપો, માતા પિતાનો સ્વભાવ અમને સામતો નથી, માતા પિતાનો સ્વભાવ અમને જામતો નથી, માતા પિતાનો સ્વભાવ બહુ વિચિત્ર છે. તો લગ્ન પહેલા વિચિત્ર નહોતો? માતા પિતાનો સ્વભાવ લગ્ન પહેલા વિચિત્ર નહોતો? તમે જન્મ્યા ત્યારથી વિચિત્ર નહોતો? રાતોરાત વિચિત્ર થઈ ગયો? સમજાય છે તમને? રાતોરાત તમારા મા બાપ તમારા માટે ખરાબ થઈ ગયા. રાતોરાત તમારા મા બાપના શબ્દો હવે તમને કાનમાં ચૂપવા લાગ્યા. કેમ કે તમારી પાસે હવે કોઈ મેજરમેન્ટ આવી ગયું ને, એટલે તમે આમ નીકળી જાઓ, તમે આમ ફાટ થઈને નીકળી જાઓ. તમને કહું, આ સ્વતંત્રતા કદાચ તમને થોડા ટાઈમ માટે સુખ આપી શકે છે. આ સ્વતંત્રતા થોડા ટાઈમ માટે તમને એક સરસ મજાની સફળતાના ઉપર લઈ જઈ શકે છે. પણ આ સ્વતંત્રતા કેટલી ખતરનાક છે, આગળ જઈને બધું ખતમ કરી નાખશે. બધાને માતા પિતાથી અલગ થવાની વાત છે. બસ અમને જામતું નથી, અમને ફાવતું નથી, બસ સાઈડમાં કરો મા બાપને. પૈસાથી તમે મા બાપની વેલ્યુ કરો. કતરા ખપ્યા ગનેવનો, પણ માથાકૂટ નહીં કરવાની. આમ સાઈડમાં દઈને સીધા તમે ઉપડી પડો. પતંગ છે ને, પતંગ એને છે ને દોરી સાથે વાંધો પડ્યો. દોરી મને આમ ઉડાવે તમારે આમ જવાનું, દોરી આમ લઈ જાય તો આમ જવાનું. ફિરકી સાથે કનેક્ટ હોય, એને તમે આમ ગમે તેટલી આકાશમાં ઉડાવો, નીચે લાવે તો નીચે જવાનું, ઉપર જાય તો ઉપર જવાનું, સાઈડમાં લઈ જવાનું. એટલે પતંગને ઇરિટેટ થઈ ગઈ. એને થયું કે મારે ફિરકી સાથે બંધાઈને મારે મરજીપૂર્વક મારે ઉડવાનું પણ નહીં. આ આકાશ આખો ખુલ્લો હોય, હું ગમે ત્યાં ઉડી શકું. અને એ જ વસ્તુના કારણે પતંગે શું કર્યું, ફિરકી સાથેનો નાતો તોડ્યો. અને જેવો નાતો તોડ્યો એટલે પતંગ આમ ઉડવા લાગ્યા. હાસ, હવે મજા આવે છે. હવે હું મારા મન થાય હું ઉડી શકું છું, મન ફાવે ત્યાં ઉડી શકું છું, આમ જઈ શકું છું, આમ જઈ શકું છું, ઉપર જઈ શકું છું, સાઈડમાં જઈ શકું છું, ગમે ત્યાં જઈ શકું છું. તમે માનશો, ફિરકી સાથેનો નાતો તોડ્યા પછી એ પતંગ 3-4 કલાક પછી કોકના એન્ટીનામાં, કોકની પાણીની ટાંકીમાં, કોકના આ કેબલના વાયરમાં, એ ક્યાંક કોક ઝાડમાં એકદમ ભરાઈને ફાડીને આખા ફૂરચા ઉડી જતા હોય છે. સમજાય છે દ્રષ્ટાંતિ? જેટલા પણ દીકરાઓ મા બાપનાથી અલગ પડીને એમ માનતા હોય કે અમને સફળતા મળશે, આ પતંગ જેવી હાલત થયા વગર નહીં રહે. પહેલો કેમિકલ પ્રોબ્લેમ કોના દિમાગમાં? દીકરાના દિમાગમાં. બીજો કેમિકલ પ્રોબ્લેમ પુત્ર વધુના દિમાગમાં. બહારથી પાત્ર આવે એટલે પછી રોજ સાસુ બહુના ઝઘડા ચાલ્યા જ કરે. અને તમારી હાલત શું થાય ખબર છે? ઉપર ધાર, નીચે ધાર, વચ્ચે નિરાધાર. ઉપર સોપારી અને સુડી વચ્ચે તમે જોયું છે? ઉપર ધાર હોય, નીચે ધાર હોય, વચ્ચે સોપારી ખચ. એમ તમારી પણ એ જ હાલત હોય. રોજ આમ એવા ઝઘડા ઘરમાં દિવસે ચાલે. રાત્રે તમે જેવા એન્ટર થાવ એટલે પછી તરત ખ્યાલ આવી જાય કે આજ કંઈક થયું લાગે છે. કેમ કે હાવું મોઢું ફૂલેલું હોય વાઈફનું. પછી અંદર જઈને પછી રાત્રે બેડરૂમની અંદર એવો 250 ml ઇન્જેક્શન તૈયાર રાખ્યો હોય અને એવું ચડાવે. જો તમારી મમ્મીને સમજાવી દેજો,
આ બહુ ટક 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 કરે છે. આવું તો મેં મારી મમ્મીનું પણ નથી સાંભળ્યું. હું મારી મમ્મીનું પણ સાંભળવાવાળી નથી. આ તો તમારા ખાતર મમ્મીનું સહન કરું છું. તમે રો તો ખરા, કેટલું બધું વિતાવે છે. ચામાંય વાંધો કાઢે, શાકમાંય વાંધો કાઢે, વાસણ ઉટકે એમાંય વાંધો કાઢે. 2 કલાક બહાર જઈએ તો પૂછે ક્યાં ગયા હતા, શું કરવા ગયા હતા, કેટલો ખર્ચો કર્યો, શું થયું, કેમ થયું. આ આટલા બધા સવાલ મને નહીં પૂછવાના. તમે નથી પૂછતા તો એ કોણ હોય છે મને પૂછવાવાળી? એને તમે કહી દો, નહીં તો પછી નહીં ફાવ્યો પછી આપણે અલગ થઈ જઈએ. ના ફાવતો હોય તો એનું કરે, હું મારું કરીશ. આવું એવું 250 ml ઇન્જેક્શન નાખે. રાત્રે તો દીકરો બરાબર હતો, સવારે પાછો આખો અલગ. મમ્મી તારે જે હોય તે તારે એડજસ્ટ કરવું પડશે. મેં લાવીને ઘરે બેસાડી છે, કાંઈ પણ થાય તારે એડજસ્ટ કરવું પડશે. તને બિલકુલ નહીં. આ રોજની રકટક મને નહીં ચાલે. નહીં તો પછી મને કહી દે કે નહીં ફાવે તો પછી વિચારી લઈએ આપણે. ભાઈ તું તારું જોઈ લઉં, હું મારું જોઈ લઉં, જે કરવું એ કરે. આ તો કેવું થયું, કોઈ ચશ્માના શોરૂમમાં ગયા અને ચશ્માની સરસ મજાની ફ્રેમ તમને પસંદ આવી, ગોલ્ડ પ્લેટેડ, તમે લીધી. હવે તમારા આંખમાં 1.5 નંબર છે. હવે એ પહેર્યા પછી 2, 2.5, 3 નંબરના ચશ્મા છે, બરાબર? એટલે પછી આમ જોવો છો બધું ઝાકું દેખાય છે. એટલે પછી તમે આંખને ઓર્ડર કરો, જો ચશ્મા મને ગમી ગયા છે, મેં લઈ લીધા છે, હવે તું એડજસ્ટ કર. આંખને ઓર્ડર કરો. તમે શું કરો? ભાઈ ચશ્મા તું પછી લાવ્યો, આંખ તો પહેલાંથી હતી. ભાઈ તું બાયડી પછી લાવ્યો, તારી માં પહેલાંથી હતી. તારા મમ્મીના સ્વભાવને અનુરૂપ થાય એવું ગોતીને લાવું છું. જોયા વગર ઉપાડી આવો. આ તો કેવું થયું, બૂટના નંબર 6 હોય અને તમારા 5 નંબરના બૂટ થતા હોય અને ઓલા 6 નંબરના 5, 7 નંબરના હોય. એટલે તમારે શું કરવાનું? પગને મોટો કરવાનો કે પગને ઘસવાનો? નાના પડે તો પગને ઘસીને તમે એડજસ્ટ કરો. બૂટ લઈ આવ્યો છું, જે હોય તે તારે પગે એડજસ્ટ કરવું પડશે. નહીં, પગ પહેલાં હતા, બૂટ પછી આવ્યા. આપણે આપણા મા બાપને અનુરૂપને લાવીને આપણે લાવીએ એવું નથી. બસ બધી જગ્યાએ મા બાપને એડજસ્ટ નહીં કરવાનું, અમે એડજસ્ટ નહીં કરીએ, તમારે કરવું હોય તો કરો. આ બીજો કેમિકલ પ્રોબ્લેમ કોના દિમાગમાં આવ્યો? પુત્રવધૂના. અને ક્યાંક એવું આપણે માનીએ કે કેમિકલ પ્રોબ્લેમ મા બાપનો પોતાનો પણ હોય છે. દીકરા તો લવકુશ જેવા હોય, પણ મા બાપના સ્વભાવ એવા પિત્તળ હોય છે. આજે મા બાપના ઉપકારની વાત કરવી છે, પણ બહુ પ્રેક્ટિકલી કહું તો ઘણા મારી પાસે આવે કે સાહેબ માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ રાખો છો તો ક્યારેક માતા પિતાને માર્ગદર્શનનું પણ વ્યાખ્યાન રાખો કે એમને ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, કેમ કરવું જોઈએ. સાહેબ એટલું બધું કરીએ એમને ઓછું જ લાગે. ઘણીવાર તો સાહેબ એવું થાય, એક છોકરો મને કે મારા સાહેબ ઘણીવાર તો એવું થાય કે દુકાને અમે હોઈએ, હવે મને ખબર નથી કે મારી વાઈફનો ને મારી મમ્મીનો ઝઘડો થયો છે, બરાબર? કુદરતી એ દિવસે દુકાન પહેલાં વધાવીને ઘરે પહોંચી જઈએ એટલે સીધા બાપા આમ બેઠા, બોલો જો આવી ગયો, બાયડી ગયેલો આવી ગયો, ફોન પહોંચી ગયો લાગે છે આજે. મને તો કંઈ ખબર જ ન હોય સાહેબ. અને પછી એમ જેવા એન્ટર થઈએ ત્યારે ખબર પડે કે આજે કંઈ મોટી રામાયણ થઈ છે. સાહેબ આવું થાય. સાહેબ બહુ બોલીએ તો કે બહુ બોલ કરે છે, ન બોલીએ તો અમારી સાથે વાત નથી કરતો. સાહેબ જવું ક્યાં અમારે? કેટલાક કેમિકલ પ્રોબ્લેમ મા બાપના પણ હોય છે.